આકરી ગરમીની શરૂઆત થતાની સાથે જ અમદાવાદમાં પાણીની સમસ્યા શરૂ થઈ ગઈ છે। શહેરના મધ્ય વિસ્તારમાં આવેલા ખાડિયામાં સારંગપુર પાણીની ટાંકીની વાલ્વમાં લીકેજ થતાની સાથે જ આજે ખાડિયા વિસ્તારમાં પાણી આવ્યું ન હતું। વહેલી સવારથી જ પાણી ન આવતા હજારો પરિવારને પાણી વગર ટળવળવું પડ્યું હતું। શહેરમાં આવેલી ઓવરહેડ પાણીની ટાંકીઓમાં લીકેજની ઘટના હવે સામે આવી રહી છે। થોડા દિવસ પહેલા શહેરના ઘોડાસર વિસ્તારમાં આવેલી પાણીની ટાંકીમાં પણ લીકેજની ઘટનાના કારણે 1600 જેટલા પરિવારોએ પાણી વગર ટળવળવું પડ્યું છે। ત્યારે તે પાણીની ટાંકીના રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આજે ફરી એકવાર હવે સારંગપુર વિસ્તારમાં આવેલી પાણીની ટાંકીમાં લીકેજના કારણે હજારો પરિવારોએ પાણી વગર રહેવું પડ્યું હતું।